सुखाना विवाह सबने साथे कल्या सुखाना विवाह दया करे महाराज रे तमने पायला गो सद्गुरु रामरिया वाथे ओ दाता सकरा धरना वाथे ओ दाता दया करे महाराज रे प्रगटायो दिल में सद्गुरु रामरिया ज्ञान दिवो प्रगटायो दिल श्यामरिया ओळखायो या स्वरूपे होई ओळखायो दया करे महाराज रे समने पायला गो सद्गुरु रामरिया सकरा धरना वाथे ओ दाता सकरा धरना वाथे ओ दाता दया करे महाराज रे बंधननो दास तारो सद्गुरु रामरिया बंधननो दास तारो सद्गुरु रामरिया बतायो दाता मुख्यनो मार्ग बतायो दाता दया करे महाराज रे तमने पायला गो सद्गुरु रामरिया
निर्भय हुआ, राम तो नामे निर्भय हुआ। दया करे महाराज रे समझमने पाए लागो सद्गुरु श्यामलिया। એસી ચાલુ કર્યો તો છે બાપુ. ચાલુ છે કે નહીં? ચાલુ કર્યું હોય. ચાલુ કર્યો હોય છે. હવે ઠંડી લાગશે થોડી વાર પછી. પેક થઈ બેક થઈ ગયેલા શ્વાસોશ્વાસમાં એવું થાય. થોડી વાર પછી ઠંડુ. સદગુરુ સત્ય સંતુરામ બાબા સિમલરામ સત્ય સના હરે ધ્યાન મૂલમાં ગુરુ મૂર્તિ અને પૂજા મૂલમાં ગુરુ પદમ મંત્ર મૂલમાં ગુરુ વાક્યમ એવં મોક્ષ મૂલમાં ગુરુ કૃપા. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરમ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ ગુરુએ નમઃ. તમેવ માતા પિતા તમેવ બંધુ સખા તમેવ વિદ્યા દ્રવિણં તમેવ સર્વં મમ દેવ દેવા સદગુરુ. અરે સદગુરુને ઈશ્વર રૂપ ગણે. અરે ભાઈ સદગુરુને ઈશ્વર રૂપ ગણે અને તેને થાશે જ્ઞાન. શંકર વેદ પુકારી કહે શંકાને નથી સ્થાન. અને ગુરુ અને ગોવિંદમાં અરે ભાઈ ગુરુ અને ગોવિંદમાં રાખે જે કોઈ ભેદ. શંકર રોમ રોમ નરકે પડે. અરે શંકર રોમ રોમ નરકે પડે તેમાં નથી સંદેહ. પણ રામ રૂઠે તો ગુરુ રીઝવશે. અરે ભાઈ રામ રૂઠે તો ગુરુ રીઝવશે. પણ ગુરુ રૂઠે નથી કઈ ઉપાય. માટે શંકર સદગુરુના શબ્દનું કદીએ ઉલ્લંઘન ના થાય. પણ સદગુરુના શરણમાં અરે ભાઈ સદગુરુના શરણમાં વસે
સર્વે તીર્થને ધામ પણ સમજ્યા વિનાના આ સંસારીઓ અરે ભાઈ સમજ્યા વિનાના આ સંસારીઓ ભટકે થામે થામ સદગુરુ અરે એકરા વિનાના હો નિદારે નકામા એકરા વિનાના હો નિદારે નકામા આત્મા વિનાના હો ખોડિયા નકામા આત્મા વિનાના હો ખોડિયા નકામા ખોડિયા નકામા બાઈ કલેવર નકામા ખોડિયા નકામા બાઈ કલેવર નકામા એકડા વિનાના હો મિદારે નકામા જાણવા જેવું હતું તે નાવા જાણ્યું જાણવા જેવું હતું તે નાવા જાણ્યું બુદ્ધિ વિનાના હો કોઠારે નકામા કામા બુદ્ધિ વિનાના હો કોઠારે નકામા કામા એકડા વિનાના હો મિદારે નકામા જપતા પતિ રથા ખૂબ કડ્યા પણ આપણા જપતા પતિ રથા ખૂબ કડ્યા પણ આપણા શુદ્ધિ વિનાના હો સૌએ નકામા શુદ્ધિ વિનાના હો સૌએ નકામા એકડા વિનાના હો મિદારે નકામા ખૂબ છટા રાખી કરે કથાને પ્રવચન કથાના ખૂબ છટા રાખી કરે કથાને પ્રવચન કથાના આચરણ વિનાના હો તે પણ નકામા આચરણ વિનાના હો તે પણ નકામા સાથે સાસુ કહેવાની શંકરને ટેવ છે સાથે સાસુ કહેવાની શંકરને ટેવ છે
પછી સાવરણ વિનાના હો પાથરણ નકામા સાવરણ વિનાના હો પાથરણ નકામા એકડા વિનાના હો મીડારે નકામા સદગુરુ પ્રિય સર્જન પવિત્ર આત્માઓ મહાપુરુષે વાણીમાં કીધું કે એકડા વેડાના મીંડાની કોઈ કિંમત નથી. એમ જગતમાં જ્યાં સુધી આપણે આત્માને ન સમજીએ ન ઓળખીએ પશુ પંખી પણ લેશે એવો આ મનુષ્ય જન્મ. એટલે મહાપુરુષે બીજી લીટીમાં કીધું કે જાણવા જેવું હતું તે નવ જાણ્યું બુદ્ધિ વિનાના હો પોછા પણ નકામ. જેના માટે જન્મ લીધો તે જાણવા જેવું જગતમાં શું હતું કંઈક આત્માને. જ્યાં સુધી આપણે આત્માને ન કરીએ ત્યાં સુધી આ જીવનની કોઈ કિંમત નથી. જેના માટે આવ્યા છે અને મહાપુરુષે કીધું સાંભળે. પણ આપણે એવા ફસાણા છીએ હોબળીએ છીએ ખરા, પણ આશ્રમમાં કંઈ આવતું નથી. જપ તપ તીરથ વર્ત ગમે એટલું કરો પણ શુદ્ધિ વિનાના એ પણ નકામા છે. જો આપણું અંતસ્કરણ શુદ્ધ ન બન્યું હોય તો એ કરવાથી કોઈ ફાયદો નથી. કરીને શું કર્યું? જો અંતસ્કરણ આપણું મેળવું છે, જો આપણા વિચારો અશુદ્ધ છે તો આપણે તીરથ કરીને શું કરીશું? માટે સમજવાની જરૂર છે કે માનવ જન્મ દુર્લભ છે, પણ આપણે એ સમજવાની જરૂર છે કે આપણે મનુષ્ય છીએ ખરા. કારણ કે શ્રીમદ ભાગવતમાં બોલાવાનું છે અને લખાયું છે કે દેવો સરીખા માથે મનુષ્યનો અવતાર. તો આપણે મનુષ્ય છીએ ખરા? કારણ કે મનુષ્ય જ ભગવાનની ભક્તિ કરી શકે, મનુષ્ય જ ભગવાનની ભક્તિ કરી શકે, પશુ પંખી કરી શકે નહીં. તો આપણે મનુષ્ય છીએ ખરા? ના, મનુષ્ય તો ભગવાનના પસવાડે પડી ગયા હોત, પણ આપણી માયાના પસવાડે પડ્યા છીએ, ભગવાનના પસવાડે પડ્યા નથી. એટલે એટલા છે એમ સાબિત થાય છે. અને મોડી કાર્યમાં કીધું છે કે માનવ તન પામી હરી ન બજે તે મન જગમાં પશુ સમાન છે. ખાવું અને પીવું અને ખેલવું એમ જાણી જીવે સંસારમાં એ નર પશુ સમાન છે. પશુમાં અને આપણામાં કોઈ ફરક નથી. આવું મહાપુરુષ તુલસીદાસ મહારાજે પણ આ કીધું. એમને જ્ઞાન થયું ત્યારે આ જ વાત કરીશ એમની કે પશુ ઘરન કા મનુષ્ય ગળ્યો ભૂલ્યો સિંગને પૂંછ, તુલસી હરિની ભક્તિ વિના ધીક દાઢીને ધીક મૂછ. તો આપણે આ ભક્તિ કરવા માટે મનુષ્યનો જન્મ લેવો પડે છે. એવું આપણે શ્રીમદ ભાગવત બોલે છે કે હે પરમાત્મા, અમને એક વાર કોઈ મનુષ્યનો જન્મ આપો જેથી કરીને મેં તમારી પ્રાપ્તિ કરી લઈએ. તો આપણે મનુષ્ય છીએ ખરા? તારે મનુષ્યનો જન્મ કેમ માગ્યો? અને મનુષ્યનો જન્મ કોણ આપે? તો મનુષ્યનો જન્મ કોણ આપે છે? સદગુરુ આપે છે. અને મનુષ્યનો જન્મ સદગુરુ આલ્યા પછી ભક્તિનો આરંભ થાય, તે પહેલો નહીં. કારણ કે પશુ તો ભક્તિ કરી નાખે અને આપણને પશુમાં મૂક્યા છે. એટલે પશુ ભક્તિ કદી કરી શકે નહીં, મનુષ્ય જ ભક્તિ કરી શકે. હવે ભક્તિ મનુષ્ય બન્યા પછી મનુષ્ય બનાવે કોણ? સદગુરુ બનાવે. કઈ રીતે બનાવી શકે આપણને? ભક્તિનો આરંભ ક્યારે થાય? અને માણસ સાચી ભક્તિ ક્યારે કરે? કે જ્યારે એને મનુષ્યનો ખબર પડે કે હું મનુષ્ય છું, ત્યારે જ ભક્તિનો આરંભ કરી શકે. માટે આપણે મનુષ્ય બનવાની જરૂર છે. આપણે વાતોમાં કહીએ છીએ, કોક જેમ તેમ બોલતો હોય તો મનુષ્યની રીતમાં બોલે, ભાઈ મનુષ્યની રીતમાં બોલ, આવું એને કહેવામાં આવે. પણ બધું કોઈને એમ કહેવામાં આવ્યું કે તું ભેંસની રીત મોડે, બદલે આંગ બગીને કહેવામાં આવ્યું કે બદની રીત મોડે. પણ મનુષ્યને એમ કહેવામાં આવે છે કે મનુષ્યની રીત મોડે, ભાઈ એને ઠપકો દેવામાં આવે છે. માટે પ્રિય સર્જનો, અને પછી ભક્તિનો આરંભ કરી મનુષ્ય તરીકે જન્મ લીધા પછી ભક્તિનો આરંભ કરતાં પહેલાં આપણે એક નક્કી કરવું જોઈએ કે મારી ભક્તિ શા માટે કરવાની છે. કારણ કે જગતમાં આપણે જોઈએ છીએ તો હેતુ વગરનું કોઈ કાર્ય થતું નથી. દરેકના કાર્યની પાછળ હેતુ છે, અને હેતુ વગરનું કોઈ કાર્ય હોય નહીં. તો ભક્તિ કરવાનો હેતુ શું?
અને જો આ નહીં સમજીએ તો ઘણી ભક્તિ આપણી એવી છે કે આને હેતુને સમજ્યા વગર કરી બેઠા છીએ, એટલે આપણે પાર પામી શકવાના નહીં. કોઈ માણસ આપણને હોમો મળે અને એને એમ કહે કે ભાઈ ક્યાં નીકળ્યો છે, તો એ એમ કહે કે મને ખબર નથી, તો એને શું એવું માનવું? કારણ ગોડામાં જ કપાઈ જાય કે ગોડો મગજ બગડેલું લાગે છે. એમ આપણે ભક્તિનો હેતુ નહીં સમજીએ કે ભક્તિ શા માટે, ભક્તિ હું કરવાની છે આપણે, એ સમજીને જો ભક્તિનો આપણે આરંભ કરીએ તો ચોક્કસ આપણા લક્ષ્ય આપણે પહોંચી શકીએ. પણ આપણે તો એમનામ જ લક્ષ્યને નક્કી કર્યા વગર, હેતુ જાણ્યા વગર જ આદરી છે, એટલે આપણને સફળતા મળી નથી. મેઇન કારણ આ છે. દરેક જગતની અંદર દરેક કાર્ય છે પણ એનો હેતુ છે. ઘઉં આપણે શું કવાઈએ? હા, 2 મહિનો 5 મહિનો એનું ફળ આવશે. ઘઉંનો હેતુ છે કે આટલા પાકશે. એમ ભક્તિનો હેતુ શું? ભક્તિ શા માટે કરવી છે? શું ભક્તિ કરવાથી શું થાય એને પહેલી સમજવાની જરૂર છે. ભક્તિથી એટલે કીધું છે મહાપુરુષે કે શરીરનું સુખ માગો નહીં, માગો મનનું સુખ. આપણે એનું સુખ જોઈએ છે? મનનું સુખ જોઈએ છે. મનને જો સુખ મળી જાય, પણ એ મનનું સુખ ક્યારે મળે આપણને? કે જ્યારે આપણે પરમાત્માની ભક્તિ કરીએ અને ગુરુ મળી રહે ત્યારે. સદગુરુ સિવાય આ બની શકે એમ નથી. સદગુરુ જ મહાન છે, એ સિવાય આ વસ્તુ બનવા જેવું નથી. એટલે પહેલું જ આપણને કે મારે ભક્તિ શા માટે કરવાની છે? તો ભક્તિ એટલા માટે આપણે કરવાની છે કે મહાન પુરુષો કહે છે કે જન્મ મરણના ત્રાસમાંથી છૂટવા માટે, કે મારું ફરીથી જન્મ થાય નહીં, ફરીથી હું આ જગતમાં આવું નહીં, એટલા માટે ભક્તિ આપણે કરીએ. આ જો આપણું લક્ષ્ય છે તો આપણે ચોક્કસ સફળ થવું. પણ આપણું લક્ષ્ય તો શું છે? ભક્તિ પાછળ લેવાનું, માયાનું. રૂપિયા આપી દે, મન સુખી કરી દે, મારો ધંધો સારો ચાલે. આ ધંધો ન ચલાવવાનો સારો તમારે, અને એ સારું ચલાવતા હોય તમે જૂઠું કરી શકો ખરા? માટે ભક્તિનો અર્થ એ સમજી લેવાનો કે ભક્તિ સંસારનું કોઈ સાધન મેળવવા માટેનું સાધન નથી, પણ મોક્ષ મેળવવા માટેનું સાધન છે. ફરીથી માના ઉદરમાં નથી આવવું એના માટે છે, ફરીથી એને નથી દાબવું એના માટે છે. પણ આ કોણ કરી શકે? અને ક્યારે બની શકે? આ સદગુરુ સિવાય બની શકે એવું નથી. સદગુરુ જ મહાન છે, અને સદગુરુની કૃપા ઉતરે તો જ આ બને, તે સિવાય બને નથી. કારણ કે આપણને સદગુરુની આજ સુધી આપણને ખબર જ નથી પડી કે સદગુરુ શું કરી શકે છે, સદગુરુની શું તાકાત છે. એનાથી બહુ અજાણ આપણે રહી ગયા છીએ. આપણે તો એવું જ માની બેઠા કે ભાઈ કંઠી બધી એટલે વાત પટી જાય. હવે ભગવાન તો આવશે દોડતા દોડતા ગા હું એક આપશે. પણ એમ ભગવાન ક્યાંથી આવે? ભગવાન ક્યાં છે? ભગવાન કબીર સાહેબે કીધું ને, આપણે તો બહાર શોધી રહ્યા છે ભગવાન. એટલે કબીર સાહેબને કહેવું પડ્યું મૃગની નાભીમાં કસ્તુરી અને વન ભટક્યા કરે છે, કે આ કસ્તુરીની સુગંધ ક્યાંથી આવે છે? હવે એની ડૂંટીમાંથી આવે છે ને એ બહાર ખોર્યા કરે તો એનું જડશે? કોઈ દિવસ નહીં જડે. આપણી દશા આ બની ગઈ છે. ભગવાન છે આપણી પાસે અને આપણે ખોરીએ છીએ બહાર. મળશે? નહીં મળે કોઈ દાણ. કારણ કે જે વસ્તુ આપણી પાસે છે એ વસ્તુ કદી આપણને મળવી નથી. પણ આપણને એક વ્યવહારિકની દૃષ્ટિમાં એક દેખાય છે ચોક્કસ કે કોઈ પણ વસ્તુ જેટલી આપણા નજીક હોય એની આપણને પડી નથી. ગંગાજીમાં આપણે પાણીનું મહત્ત્વ આપીએ છીએ, પણ ગંગાજીના પહાડ જે ગામડો છે ને એમને એની કોઈ પડી નથી, કારણ કે એમની બહુ નજીક છે. એટલે એમને એની કોઈ ન પડ્યું. પણ આપણે એક સોટો પાણી ખોરવું પડે કોકમાં હતો મોઢામાં મૂકવા માટે, આટલું બધું પવિત્ર છે. પણ પેલા આખા ડૂબસ હોય તો એ તો આપણું એક ટેપું મૂકવાથી પુણ્ય મળી જાય. તો એનું તો ચોકાને કોઈ દુઃખ જેવું હે કશો જો ગામડામાં? કારણ કે તો રોજ ગઈ છે આખા ડૂબી એ દુઃખ તો જેવું હોય છે એનું. પણ કહેવાની મતલબ કે જેટલી વસ્તુ જેટલી આપણી નજીક છે, આપણે પરમાત્મા, કારણ કે પરમાત્મા એકદમ આપણી નજીક છે, એની આપણને પડી નથી. ગામનો સંત હોય તો ગામના સંતને તમે નહીં બોલાવો, કારણ કે ગામમાં છે એટલે એની કિંમત ના. તમે બહારના સંતને જ બોલાવવાના. ગામનો સંત ગામમાં ના આવે. ઘરમાં દેવ જેવો પુરુષ હોય તો એને, કારણ કે તેની પ્રતિ જ નથી. સંત હોય ગામમાં દેવર કોઈ હોય
અથવા તો ગામમાં કોઈ મહાપુરુષ ઘરમાં હોય, કોઈની પડી નથી. હા, ગામમાં જ આપણે રણછોડરાયનું ભગવાનનું મંદિર હોય, પણ તમે ડાકોર જવાના. આ શું છે તાને? પછી હું કારણે તમારા અંબામાનું મંદિર હોય તો પાછા હું દર્શન કરીને પાછા તો જવાના. તો તાને આ શું છે? એવો ભમ્યા કરે છે, એવો ભમ્યા કરે છે, એવો ભમ્યા કરે, સ્વ ઠરતો નથી. એટલે મહાપુરુષે કીધું છે અરે જેનું મન જ્યાં ત્યાં ભટકાય, જેનું મન જ્યાં ત્યાં ભટકાય, તેને સાસુ શું ક્યાંથી મળે. મારે જેનું મન જ્યાં ત્યાં ભટકાય, જેનું મન જ્યાં ત્યાં ભટકાય, તેને સાસુ શું ક્યાંથી મળે. મારે જેનું દિલ જ્યાં ત્યાં અથડાય, જેનું દિલ જ્યાં ત્યાં અથડાય, તેને સાસુ શું ક્યાંથી મળે. મારે જેનું દિલ જ્યાં ત્યાં અથડાય, જેનું દિલ જ્યાં ત્યાં અથડાય, તેને સાસુ શું ક્યાંથી મળે. અરે છતણા દોરે બંધાયો, પૂછણા તાણી જાય. આ છતણા દોરે બંધાયો, પૂછણા તાણી જાય. ક્યાંથી મળે તને, હે તને સાસુ સુખ ક્યાંથી મળે ભાઈ. એટલે મહાપુરુષે કીધું પડી સજ્જન કે આપણે ભટકાયા કરીએ છીએ, કોઈ જગ્યાએ આપણે ઠરવું પણ નથી. જો એક જગ્યાએ સ્થિર થઈ જઈએ તો ચોક્કસ આપણું કામ થાય, પણ નહીં અહીંથી પણ અને સુખી સૌ કેમ બનશે? કઈ રીતે બની શકે? લગી આપણે ધ્યાન રાખીએ અને બે ધ્યાન થઈએ છીએ તો તકલીફ ઊભી થઈ જાય છે. એટલે ભક્તિનો હેતુ સમજો અને શા માટે મારી ભક્તિ કરવાની છે, મારે શું કરવું જોઈએ, આપણે શું કરી રહ્યા છીએ એનું આપણે કોઈ દિવસ ધ્યાન દોર્યું? ક્યાં જઈ રહ્યા છીએ, શું કરવાનું છે, શું કરી રહ્યા છીએ એનું કોઈ ધ્યાન દોર્યું? કોઈ દિવસ આપણે પાછું વળીને જોયું નથી. અને એટલા માટે કે સદગુરુની કૃપા ઉતરે એની ખાતરી શું? આપણે ભક્તિ કરીએ છીએ એની શું ખાતરી? તો માણસ ભક્તિ કરે છે અને સદગુરુની કૃપા ઉતરે તો એને એક જ રસ્તો શ્રીમદ ભાગવતમાં બતાવ્યો કે જ્યારે તમારી ભૂલ તમને દેખાય એ દાડો માની લેવાનું કે સદગુરુની કૃપા થઈ છે. બધાની ભૂલો આપણને દેખાય છે, પણ આપણી ભૂલ આપણને દેખાતી નથી. માણસ ભૂલ કરે છે, પોતે જાણે છે, છતો કહેવા તૈયાર નથી, માનવા તૈયાર નથી.
પોતાની ભૂલ નથી દેખાતી બસ. અને એટલા માટે પોતાની ભૂલ પકડવા માટેની જ આ માર્ગ છે કે પોતાની ભૂલોને પકડો. બીજાની ભૂલ જોવાની આપણી જરૂર નથી, આપણી ભૂલને શોધવાની જરૂર છે. અને જો આપણી ભૂલ આપણને જશે તો ચોક્કસ આપણે આગળ નીકળી જઈશું અને પરમાત્મા સુધી પહોંચી જઈશું. માટે મારા વાલા સમજવાની બહુ જરૂર છે, પાછા વળવાની બહુ જરૂર છે. પાછા વળી જાઓ. ઘણા નીકળી ગયા છીએ, ઘણા નીકળી ગયા છીએ આગળ, ઘણા નીકળી ગયા છીએ. અને એની પછવાડી બસ આખો દિવસ ધૂન કરીએ છીએ પૈસાની પાછળ, માયાની પાછળ. કોઈ પત્તો ખાતો નથી. શું કરવું શું ન કરવું એની કોઈ સૂઝ પડતી નથી. અને સુખ ખરેખર સુખ મળ્યું. સુખ કોને કહેવાય? સુખનો અર્થ આપણે કર્યો છે. અને સુખ મળે તો દુઃખ આવે ખરું પછી? સુખ એને કહી શકે કે જે સુખ પ્રાપ્ત થયું એ પછી એનો કદી નાશ થાય નહીં, એનું નામ છે સુખ. તો જગતમાં એવું શું છે કે જે એને મળ્યા પછીનો નાશ ન થાય? એક આત્મા એનો કદી નાશ થતો આનું નામ છે સુખ. કારણ કે સુખ કદી આવે જાય નહીં, એનું દુઃખ ના હોય, આનું નામ છે સુખ. જે આયા પછી નાશ થતું નહીં. આ તો આવ્યું ગરી પછી પાછું હતું નહીં, પાછા રોવાનું. ગરીમાં આનંદ, ગરીમાં નિરાશા. પણ એક લખવાનું પ્રિય છે જેનું કે આ જગતમાં જેટલી વસ્તુની ઉત્પત્તિ થઈ એની પછવાડી ભય આપવાનું કોઈ પણ વસ્તુ ભય વગરની નથી. તે આપણે વહી જાય. બંગલો બનાવો તો પડી જવાનો ભય, રૂપિયા કમાવો તો લૂંટાઈ જવાનો ભય, ગાડી લાવો તો એક્સિડન્ટનો ભય. કારણ કે જે સુખ આવશે એ ભય લઈને જ આપવાનું. આ જગતમાં કોઈ એવી વસ્તુ નથી કે સીધે શું એની પછવાડે ભય આપવાનું. ભય વગરની કોઈ ચીજ નથી. એટલે ભય વગરની ચીજ હોય તો ફગર કેવળ એક આત્મા, એની પછવાડે કોઈ ભય નથી, એ નિર્ભય. એની પછવાડે ભય કોઈ નથી. આની પ્રાપ્તિ કરવાની હતી, તાનું ભયની પ્રાપ્તિ કરી છે. અરે ઘણી જગ્યાએ એવું છે પડીએ સજનો, એટલા વિચારો કરતા કોઈ મળે. કોઈ માણસ એવા બંગલો બનાવ્યો હોય, વાસ્તુ કરવાનું હોય, અને વાસ્તુ કરતા કાલે વાસ્તુ કરવું છે અને આજ પછાડી ઉઠી ગઈ હોય. આટલું બધું કમાઈને આટલો બંગલો બનાવ્યો અને અહીંથી પછાડી ઉઠી જાય. આના પછવાડ આપણે વિચાર ન કરો કે તો પછી આ બધું કરવાનો હેતુ શું છે? આપણું તો કોઈ ઠેકોણું નથી. આપણા પાસે એવી કોઈ સત્તા નથી કે હું કાલે રહી કે કાલે રહીશ. આ એક સ્વાદ જાય છે ને બીજું આવશે કે કેમ, એ પણ જોખમ છે. તો હેના ભરોસે આપણે બેઠા છીએ. માટે પ્રિય સજ્જનો, કોઈ એવા સદગુરુના સાનિધ્યમાં જવાની જરૂર છે કે જે આપણે ઘણા નીકળી ગયા છે એ પછવાડ પાછા વાળી દે આપણને, અને આપણા મૂળ મુકામ ઉપર લાવી દે આપણને. પણ આ આવું કોણ કરે? તો જ્યારે જેને સાચા સદગુરુ મળી જાય. કેવા સાચા સદગુરુ મળે, કંઠી બાંધનારા એવા નહીં. સાચા સદગુરુ મળે કે જે પરમાત્માનો ભેટો કરાય. જેમ તોરલે જેસલને પીર કરીને પૂછતો કરી દીધો, આવા સદગુરુની જરૂર છે આપણે. એક પલમાં ઈશ્વરનો ભેટો કરી દેવડાવે. વાર લાગી હતી, પલમાં જ વાત કરી છે. પલમાં પીર બનાવીને ઝડપ તો કરી દીધો જગત. એ તાકાત કોની છે? સદગુરુની. આ તાકાતને આપણે હજુ સુધી સમજી શક્યા નથી. કારણ કે આપણે પહેલાંના એવા જીવન જીવ્યા છીએ કે સદગુરુ તો જો તો ગુરુ મળે ને કંઠી બધું, પછી ભગવાન તો આપણી ગાહું એક આવી જાય. આમનું આમ જ બધો ભક્તિ વરહ વહી ગયો મળી ગયા, પણ કોઈ હાથે આવ્યું નહીં. કારણ કે આમ નહીં. કારણ કે એ તો જેને ઓળખ્યો હોય એ જ ઓળખાઈ શકે. સદગુરુ એને ઓળખ્યા છે એટલે કામ કંઈ કીધું ને ગોરખે કે મનસા માલની હું ગોરખ જાગતા નર છે. એવો જગતમાં જાગતો નર કોણ છે? કે જેની આત્માની ઓળખ્યો છે એ પુરુષ જાગી ગયો છે. આપણે બધા તો પોઢેલા જ છીએ. આપણે મત બોલો આપણે જાગ્યા ના નથી જાગ્યા.
જાગ્યો એ જગતમાં કે જેને પોતાના આત્માને ઓળખ્યો છે, એ પુરુષ જાગી ગયો છે. તો એવા પુરુષને પથ્થર પૂંજે જો હરી મળે તો હું પૂંજું ગિરનાર. મનસા માલિની હું ગોરખ જાગતા ન છો. જાગતા નર પુરુષની પાસે આપણે જવાનું છે, પણ આપણો નવરય જ નથી ને, વિચાર કરવાની તકો જ નથી. આટલું બધું હો પછી પણ પાછા હમણાં ઓછી ઉઠાઈ ગયું, પાછા થાય નહીં. હું એક શબ્દ નહીં વાગવા મને, એક શબ્દ આપણા જીવનમાં નહીં ઉતરે. અને જો સંતોના શબ્દો આપણા જીવનમાં જો ઉતરી ગયા હોત ને તો આ દશાઓ નહીં. પણ આપણે શ્રવણ કરવાનું રાખ્યું છે, વિચારવાનું રાખ્યું, પણ ઉતરવા દેવાનું નથી. અને જો ગાળ બીજી કોઈ નહીં તો છેદ મોય એ હરા રાત કરતી મોય જાય. અને એ દાડોથી પેલાનો લાખ ખોર ગાંઠ ખોર કમાવો મારા હાથમાં. જો સોરું તમને મારું ગાંઠ આવે તા એવો હું નીકળી જાય છે 12 મહિને એ નહીં ભૂલ પોસવાળી. અને આ હોબળી સાજા પણ છોડાડવા દેતા નથી. એક લગીર ફારફેર થતું નથી, કારણ કે સ્વભરું છે. શ્રવણ કરવાથી એટલું કલ્યાણ નથી, વિચાર કરવાથી નથી, પણ જીવનમાં આશ્રમમાં જ્યારે શબ્દ આવશે આપણા અને આપણા જીવનમાં જ્યારે ઉતરશે પછી કલ્યાણ છે. તે પહેલાં કોઈ કલ્યાણ આપણું નથી. આ લખી લે. એટલે આશ્રમમાં સંતોના શબ્દો એટલા મહાન છે કે એક શબ્દ આપણા જીવનમાં જો ઉતરી જશે તો આપણો બેડો પાર થઈ જશે. પણ આપણે ઉતરવા દેવો જ નથી. તો માટે સદગુરુ કોઈ સાસા આપણને મળી જાય, એમનું સાનિધ્ય મળી જાય, એમની દયા અને એમની કૃપા જો આપણા ઉપર ઉતરી જાય. નહીં તો આપણે શું તાકાત કે આપણે કંઈ કરી શકીએ, કાંઈક આપણે બાળી શકીએ? આપણે કોઈ તાકાત નથી. આજે સતી તોડેલી તો જેસલ મર્યા, જેસલનો પાપ સતી તોડેલી બાળ્યો તારે, નહીં તો જેસલની તાકાતે બાળી શકે. આ ગુરુની તાકાતની વાત છે કે પોતાનો પાપને બાળી નાખે. માટે સાસા સદગુરુઓ જો આપણને મળી રહે. અરે સાસા સદગુરુજીના સંગ મારે, સાસા સદગુરુજીના સંગ મારે, મારે હરી આવે છે હાથમાં રે, સાસા સદગુરુજીના સંગ મારે, સાસા સદગુરુજીના સંગ મારે, મારે ગુરુ ગોવિંદાએ કરું પ્રદાન જોરે, ગુરુ ગોવિંદાએ કરું પ્રદાન વેદ માને તો અજ્ઞાન માનજો રે, સાસા સદગુરુજીના સંગ મારે, મારે ભેદ માને તો અજ્ઞાન માનજો રે, સાસા સદગુરુજીના સંગ મારે, ગુરુ જ્ઞાન અંજન આયુ આંખ મારે, ગુરુ જ્ઞાન અંજન આયુ આંખ મારે, અજ્ઞાન અંધારું ગયો છે કપાલ મારે, સાસા સદગુરુજીના સંગ મારે, મારે
ગુરુ સમતો રામ શરણે રે સદા ગુરુ સમતો રામ શરણે રે રંજિત રામા ગુરુ મહિમા ગાય છે રે સદા સદા ગુરુજીના સંગ મારે મારે રંજિત રામા ગુરુ મહિમા ગાય છે રે સદા સદા ગુરુજીના સંગ મારે સંગ મારે સાતા સદ ગુરુજીના સંગ મારે મારે હરિ હીરો આવે છે હાથ મારે સાતા સદ ગુરુજીના સંગ મારે સજ્જનો આપણને જો સાચા સદગુરુ મળી રહે જેના હૃદય જીવના ઉદ્ધાર માટેનું કલ્યાણ કરવાની ભાવના છે જેઓના પ્રત્યે એમની દયા છે આવા સંતો અને આવા ગુરુ આપણને મળી જાય તો આપણો બેડો પાર થઈ જાય. સદગુરુની કૃપા સિવાય કોઈ બીજો રસ્તો પણ નથી કે આપણે પરમાત્માને ઓળખી શકીએ કે પરમાત્માને મેળવી શકીએ. એટલે સદગુરુ બધું તેને કોઈ સંત અને સાનિધ્યમાં જતા રહેવાની જરૂર છે અને એમના શરણમાં જે શરણ સુધી પહોંચ્યો એનો બેડો પાર થઈ ગયો છે. એમની કૃપા ઉતારવાની જરૂર છે. આવા સદગુરુ મળે આપણને તો આપણને હાલ ગળિયાએ ઈશ્વરનો ભેટો કરી દેવડાવે, વાર નહીં લાગે. કૃષ્ણે ગીતાજીમાં કીધું ને આપણે કરીને થાકીએ પણ ના પાડી શકીએ કે તપ તીર્થ વર્ત દાન કરવાથી અર્જુન હું મળતો નથી. કદાચ આ કરનારને હું બીજા જન્મમાં ફળ આપીશ, બાકી હું કારણ કે તપ કરવાથી મળી ગયો તો વહેલો મળી ગયો પણ નહીં. આ તો એ કે જેને ઓળખ્યો છે એ જ ઓળખાઈ શકે. સદગુરુ હરિરૂપ છે, ઈશ્વર રૂપ છે, પણ અહીંયા ભૂલ પડી સાંપડો નહીં. ગુરુની સ્વરૂપ ગણવાય કેટલું દુઃખ લાગી જાય. અરે ઘણા માણસો તેવા આવે સદગુરુ કદાચ બજારમાં મળી જાય પબ્લિક વધારો હોય ને તો ઓઠા થઈને જતો રહે. આટલી બધી પબ્લિકમાં કેમ કઈ પછી લાગતું હા હું દાદર મારવા નાનો થઈ જાય. જનક જેવા રાજાએ આજે અર્પી દીધું ઊભો થઈ ગયો છે. જ્યારે આપણને શરમ આવે. ઘણા જગ્યાએ મેં આવું જોઈને કે કદાચ ગુરુ ના પાડ્યો હોય ને એ ગુરુને પાડી ગયો તો ગમે તે છંટાવવાના. કેમ કે નથી સમજતા, ગુરુને નથી સમજી શકતા કે ગુરુ એ શું છે. અને કબીર સાહેબે સરસ કીધું છે કે સાકારી પરમાત્માના રૂપમાં સંતો ફરી રહ્યા છે. આખા ભગતે પણ આ કીધું છે આપણને કે હું તમને ઈશ્વર બતાવું, પણ આપણને આ મંજૂર નથી. આખા ભગતે તો આપણે સ્વીકાર કરી છે કે હું તમને ઈશ્વર બતાવું. ઈશ્વર સંતોના રૂપમાં સાકારી ફરે છે. ઓળખવું હોય તો ઓળખી જતો. આપણે વેદાંતનો સિદ્ધાંત હરિ ગુરુ અને સંત આ ત્રણનું રૂપ એક. હરિ કય તે, ગુરુ કય તે, સંત કય તે. આ ત્રણનું એક જ રૂપ છે. વાક્ય ત્રણ વાર અને રૂપ એક કેમ બતાવ્યું અહીં ભૂલ પડે. આ ત્રણનું આપણા આ બધા હરખો રૂપ આ ત્રણનો એક જ રૂપ કેમ બતાવ્યું. આ કરમ જ દેખાય છે આપણને. ત્રણ વસ્તુ બોકી હરિગુરુ ને સંત અને રૂપ ત્રણનું એક બતાવ્યું. તો આ માણસોની છ મેળ પડતો નહીં. અને કદાચ આ બધાનો એક હરખો જ રૂપ તો શું દશાવત જગતમાં એટલા ઘોટાળા વળી તો ન પૂછેની વાત. પણ
કોઈક ના કોઈ આટલો બધો એને બનાવી છે, પણ કંઈક ના કંઈક મુખમાં ફાડ એક જ છે. અને બધો એક સરખો જ મુખા લેવો ના, પણ દરેકના મુખડો સરખો નહીં મળ્યો, કોક ના કોક ફાટ ફેરવી મળ્યું. નહીં તો પછી તું પેલો પાર્વતી અને પેલું સત્યન છે પેલું ત્યાં ઝૂલતા કરી દીધા હતા ને અનસુયાઈ. અને ત્યાં રૂપે એક જ કરી નાખેલો પેલો વિચારનો પરિચય મારો છે જો ગોટાળો વળી જાય એવું છે જ ના. આપણે સારા જગના માનવ કેળા મુખડાને મળતા આવી આખલું બધું જગત બનાવ્યું, પણ છતાંય કોઈનું મુખ મળતું નથી. હવે કેટલો હોશિયાર પરમાત્મા છે તે આપણને ફરી નથી. માટે પ્રિય સગનો જાગવાની જવું છે અને ગુરુના સાનિધ્યમાં થઈ અને આપણામાં રહેલો પરમાત્મા, એ પરમાત્મા ગુરુ કયા વસ્તુ વિધામાં મૂકતા નથી. ફક્ત એને બહાર લાવવાનું કામ ગુરુનું છે. બધામાં ઈશ્વર તો છે જ, પણ એને પ્રગટ કરવાનું કામ ગુરુનું છે. જે માસ્તર છે, માસ્તર છોકરાને વિધામાં મૂકે છે ના, માસ્તર વિધા છોકરાને નથી, વિધા તો કરી લે છે એના છોકરામાં, પણ એને બહાર લાવવાનું કામ માસ્તરનું છે. નહીં તો વિધા તો બધું, અને કદાચ માસ્તરનામાં પૈસા પડતા હોતો તો પછી કરીને બાકી ભૂકા મૂકું, બધાનું પાસ, બધાનું પાસ. એટલે સદગુરુ છે અપરગટને પ્રગટ કરે છે, જેને પ્રગટ પુરુષ કહેવામાં આવે છે. પ્રગટ પુરુષની વાતો દુનિયા શું જાણે? જે ઘટ ભયો ઘટકી બલિહારી, સદગુરુએ જે ઘટમાં ઈશ્વરને પ્રગટ કર્યું છે ઓ ઘટકી બલિહારી. દિવાળીની પેટી છે અને દિવાળીની એક હરી ઉપર ગંધક છે, પણ તમે કોનમાં ગાલો છો બરો છો? હા, કોનમાં ગાલ્યા પછી તમે બળતા નથી, છું એમાં અગ્નિ નથી છે, પણ પ્રગટ કર્યા વગર બાળી શકે નહીં. અને જો હોમ કરીને હળગાઈને પ્રગટ કર્યું હતું આ પ્રગટ છે આપણામાં, અને પ્રગટ કરી શકે કેવળ એક સદગુરુ. અને એ પુરુષમાં જ્યારે પ્રગટ થયો, એ પ્રગટ પુરુષની બલિહારી જગતમાં, કે જે ગટ મેં પ્રગટ ભયો ઓ ઘટકી બલિહારી. બધામાં છે ઈશ્વર, પણ એ ગુરુદ્વારે પ્રગટ જેના ગરમ થઈ ગયું છે એ જગતમાં જીતી જશે. પણ આપણે તો શું કરી છે? કોનમાં કહીએ તો બાપડો એ વહેલાથી જ જેનો છોકરો કોર્યો મને લઈ જઈને કોણ ફૂંકાયા છે, વિચાર જ નથી કર્યો કે ફૂંક મારશી કોનમાં. તેઓ નથી જ્ઞાન થાય, પણ ગુરુ થઈ જાય કશો ના થાય ભાઈ. કશો સાફ થયો તો આપણે વધારે જ ફૂંકો મરાવો. બહુ ભૂલા પડી ગયા છે, પુષ્કળ ભૂલા પડી ગયા છીએ. માટે આ માનવ જન્મ મળ્યો છે આપણને, ફરીથી મળશે નહીં. જે કામ માટે આપણે આવ્યા છીએ એ કામ કરી દેવાની જરૂર છે. આપણે આ તો બધું મૂકીને જવાના જ છીએ, કોઈ રવાના નથી. પણ જે કામ માટે આજે જોઈએ છીએ આપણે કે રામ અને કૃષ્ણએ કેવી કમાણી કરી છે. આપણે રામને જોયા નથી, ભાળ્યા નથી, આપણું કોઈ કામ કર્યું નથી, અને આપણા હૃદયમાં એનો વાસ કર્યો છે. એના પ્રત્યે, એના નામ પ્રત્યે આપણો પ્રેમ ઉભરાય છે વગર ભાર. તો આ કેવી કમાણી કરી છે. આપણે કરોડ રૂપિયા લે તે એ મહિના 2 મહિનામાં દુશ્મન થઈ જાય આલ્યા હોય તે, અને આ તો વગર આલ્યા, વગર ભાગે, વગર જોયા, જેને આપણા હૃદયમાં સ્થાન રમાયું છે. આ કેવું જીવન જીવ્યા છે. હું આવું મેળવ્યું, અહીં મેળવ્યું. શંકર મહારાજે કીધું એ અરે હેરાલો લાજો છે હરી નામનો રે, રે હેરાલો લાજો છે હરી નામનો રે. લાજો છે હરી નામ રે.
तो लाज से हरे नाम रे फर से फूटे थे तोड़ लूटे नहीं रे फर से फूटे थे तोड़ लूटे नहीं रे दिन दिन ये तो सवालो थाय दिन दिन ये तो सवालो थाय लो लाजो थे हरि नाम नूरे तो आमने कोयनी पड़ी નથી રે તો આમને કોયની પડી નથી રે આઠે પહોરે આનંદ વરસાય આઠે પહોરે આનંદ વરસાય ફેરલો લાજો છે હરિના નામ રે मनोरे आठे पहोरे आनंद वरसाय आठे पहोरे आनंद वरसाय लो लाजो से हरिना नाम रे मनोरे सूता तेरे पड़िए संसार मारे मारे सूता तेरे पड़िए संसार मारे मारे कोय थे वारव को नवसाय कोय थे वारव को नवसाय हेरलो लाजो से हरिना नाम रे कोय थे वारव को नवसाय कोय थे वारव को नवसाय हेरलो लाजो से हरिना नाम रे शंकर श्यामरियाना संग मारे मारे शंकर श्यामरियाना संग मारे मारे जीवता जीवता वैकुंठ जाय जीवता जीवता वैकुंठ जाय हेरलो लाजो से हरिना
વિરલો રાજો છે હરિના નામનો રે. નામનો રે વિરલો રાજો છે હરિના નામનો રે. નામનો રે એનું મૂળ કઈ નવયંકાય, એનું મૂળ કઈ નવયંકાય. વિરલો રાજો છે હરિના નામનો રે. પ્રિય સર્જન મહાપુરુષ કીધું કે હિરલો લાગ્યો છે હરિના નામ. જેના ભગવાન ઈશ્વરના નામમાં પાગલ બને છે, જેનું મન ઈશ્વરમાં છે, ઈશ્વરના નામમાં છે. અને એટલા ઓલે મહાપુરુષે કીધું છે કે આ નામ કેવું છે, ભગવાન કરતા ભગવાનનું નામ મોટું છે. ભગવાન જે ન કરી શકે એનું નામ કરી શકે છે. ભગવાનમાં જે શક્તિ નથી એ શક્તિ એના નામમાં છે. કારણ કે આપણને સિદ્ધાંત મળે છે કે રામના નામથી પથ્થર તર્યા છે. આ રામને ઓળખવાની જરૂર છે, અને જેને નામ ઓળખી ગયો એનો બેડો પાર થઈ ગયો. પણ આપણે તો બેઠા છીએ મોક્ષ મેળવવા, સ્વર્ગ મેળવશે, છોકરો માર બંધાવશે અને મોક્ષ મળશે આપણને, ભૂલા પડશે. સતી દેહે શોધી ન કાઢી તો પછી જડશે. હાલ ગઈ શંકર મહારાજ શું કીધું, દેહ અમૃત પડી ગયો ને, હવે એમને કીધું કે જીવતા જીવતા વૈકુંઠ જાય. હાલ ગઈ અહીંયા સંતોષ થઈ જવો જોઈએ કે હવે મારે જવાનું આવવાનું નથી, હવે હું ફરી જન્મ લઈશ નહીં. પણ આપણને આ વાતો બહુ અઘરી લાગે છે. ભગવાન તો બધાનું જોયે છે, પણ વિના તકલીફે, વિના મજૂરીએ આમે નથી પડ્યો. માટે જાગવાની પ્રિય સર્જનો જરૂર છે. જાગી જાઓ. કારણ કે સમજ જ્યાં સુધી આપણી નહીં આવે, કારણ કે સમજણની બલિહારી છે જગત ઉપર. જે સમજી ગયો, ભાઈએ કીધું સમજ વિનાની સૂચા. સમજણ કોને કહેવાય? જેને ઈશ્વરને સમજ્યું એનું નામ સમજણ, નહીં તો સમજણ ના કહેવાય. જે સમજ્યું ઈશ્વરના નામને ઓળખી જેનું નામ છે સમજણ. એ સમજ્યો. ઘણા સમજણ અર્થ શું બીજો એ થાય, સમજો કોણ કે જે સમજો એના જીવનમાં ઉતરેલું હોય એ પૂરું છે. જેમ કે શકે હું સમજ્યું, આપણે જ ના કહેવાય, કારણ કે આપણે તું ચડવા દીધું, એ સમજો ના કહેવાય. એટલે અમારા ગુરુ મહારાજની સરસ વાણી કીધી કે સાચી સમજ ઉડે લાવ્યું મનવા, સાચી સમજ ઉડે મજવડલાયો માનવા, સાચી સમજ ઉડલા.
તારો સ્વરો જાગીને જો તારો સ્વરો તો માનવા જાગીને જો તારો સ્વરો મોહરે નિંદરા છે બેરાના ના ગણી રે દિલેરી મોહરે નિંદરા છે બેરાના ના ગણી રે સાથે સમાજરોડા લાયો માનવા સાથે સમાજરોડા એવી સમજાવે નાને સુરતા ઓધરી રે યોરામ લેને હાથ બનવા જાન પૂછી લેને હાથ જીઓ નામાં જીઓ ભાઈ ધ્યાન પૂછી લેને હાથ બનવા ધ્યાન પૂછી લેને એવી પૂછ્યા વેલાનો તારો નહીં ફૂલે પૂછ્યા વેલાનો તારો ના ફૂલે હલો જીઓ નામ કોને કહેવાય માનવા પરખ કોને કહેવાય નામ જો કોને કહેવાય માનવા પરખ કોને કહેવાય એવો અનુભવ આવે રે જયના ઓરા મારે અનુભવ આવે રે જયના ઓરા મારે સાથે સમાજા બોલાયો માનવા સાથે સમાજા એવી સમજાવે નાને સુરતા સાંગો માનવા કરી લે સતનો સા
ये भी समझावे गाने सुरता माथे ओढ़ा मानवा माथे ओढ़ा माथे ओढ़ा मानवा माथे ओढ़ा जान मारे समझावे सदगुरु जान मारे देवी समझावे गाने सुरता सदगुरु થઈ જશે ડિબેટ તૈયાર બાજુની વાનું પૂછ્યું બાજુની વાળી થોડી ઊંચી બોલી ખબર નહીં આટલું પછી ऊंची नहीं पड़े ऊंची नहीं ऊंची थोड़ी गाँव में तेरी बोलो नीची गाँव
हाँ सोसाइटी हाँ बोलो आइए बोलो बोलो બરોબર છે હા ઈયોને ગાવું પડે કારણ કે ઈયોને તો ઈયોને વાય આગળ બી મંડળી કરવી પડશે ને મંડળી ભાઈ વાળી હા અને ઈયોનું નામ છે રણછોડ લખાઈ જશે ને આ પેલો રણછોડ ને કા રણછોડ હા તો પછી વાંધો નહીં તમારું નામ લખાઈ ગયું હાલો માઈક પર હા બોલો કે કર લાસ્ટ એક જ બોલવાનું છે એટલે બોલો એમ હા એક જ બોલવાનું છે તાનું
हे गुरुदाता सदगुरु महाराज प्रथम तमने पाय लागो सद्गुरु प्रथम तमने पाय लागो सद्गुरु प्रथम तमने पाय लागो सद्गुरु सामळ्या शिवरची पकड गावीची प्रथम तमने पाय लागो सद्गुरु सामळ्या दया करे महाराज रे
ડરબુવા હવે આવો તમારે ગાવું પડશે એક તમારે એક ગાવું પડશે હા પછી આરતી ના કોઈ નહીં હોય બાપભાઈ તો કઈ ને નહીં એ તો રેલવે ના હો જાવ થયું આમ આમ જમા મોકલા તું આમ જા તું આમ જા किसी लेना सदगुरु समाधान महासुख पाए सदगुरु समाधान
सुख पाए सदगुरु समझन महासुख पाए ज्ञान आरती प्रकटाई रे वाला ज्ञान आरती प्रकटाई रे वाला कहे समझो गुरु नमन वराए 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 जन्म मरण मिट जाए रे वाला 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 सदगुरु समझन महासुख पाए सदगुरु समझन महासुख पाए ज्ञान आरती प्रकटाई रे वाला बोले मेरे सोए बावन बारा बोले मेरे सोए बावन बारा बोले मेरे सोए बावन बारा बोले मेरे सोए आप स्वरूप वरदाई रे वाला आप स्वरूप वरदाई रे वाला सदगुरु समझन महासुख पाए सदगुरु समझन ज्ञान आरती प्रकटाई रे वाला 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 कहे समझो गुरु नमन वराए कहे समझो गुरु नमन वराए जन्म मरण मिट जाए रे वाला जन्म मरण मिट जाए रे वाला सदगुरु समझन महासुख पाए सदगुरु समझन महासुख पाए ज्ञान आरती प्रकटाई रे वाला ज्ञान आरती प्रकटाई रे वाला गुरु महाराज डबल લીટી બોલો એક સિંગલ બોલો ડબલ બોલો ડબલ અને તમારે શું કરવાનું દરજી પાન આવડી લુગડો કોથળી બનાવીને જાડી કરીને પછી પેલી કરી દેવાની આ તો ફાવા ના વગાડતા હા ડચી પૂછે આવડી ડચીઓ બની દેવાની કપડો ગાડીને રૂની કોથળીઓ અને પછી આ કાપી નહીં એટલે વધી દેવાની એટલે ફાવા વગાડતા આ તો ના ફાવે સદગુરુ ગુરુ મહારાજ પેલું આવડે છે ને જમવા ચાલો બોલું આવડે છે ને જમવા પધારો જમવાલા જોમૈયા જમવા પધારો જમવાલા જોમૈયા જમવા પધારો ગુરુ જમવાલા જોમૈયા જમવા પધારો ગુરુ જમવાલા જોમૈયા હરે
सदगुरु सत्य रणजीत राम महाराज की।
હરિ